નુપુર, સારું થયું તો કે રૂપાબેનને કામ માટે ના પાડી દીધી. જો આપણે એમને ના કહેત ને તો એ માંદગીમાં પણ કામ જ કરતા. એ જ તો. એટલે મેં એમને 2 દિવસ આરામ કરવા કહ્યું અને રજા આપી દીધી. 2 દિવસ આપણે કામ કરી લઈશું તો શું ફરક પડવાનો હતો? કંઈ જ નહીં. અને હું તો એમ કહું છું કે હવે તું પણ જઈને આરામ કર. જો મોટા ભાગનું બધું કામ તો પતી ગયું છે અને જે વધ્યું છે એ હું કરી લઈશ. ભાભી, તબિયત રૂપાબેનની ખરાબ છે, મારી નહીં. ઓહો, તું રોટલી બનાવે છે અને ભાભી તમે શાક સમારો છો. સરસ. હું તો તમને લોકોને અહીંયા મદદ કરવા આવી હતી, પણ મને નથી લાગતું કે મારી મદદની જરૂર હોય તમને લોકોને. મેં કામ કરવાની ના નુપુરને પાડી છે. તમારું મન હોય તો તમે મદદ કરી જ શકો છો. 1 મિનિટ, કામ કરાવીશ તો ને. રોટલી બનાવ. અનુશ્રીના સાસુ કૌશલ્ય પુરોહિતનો હાથ બરાબર ફર્યો લાગે છે તમારી ઉપર ભાભી. ના, આટલા દિવસ તમે ત્યાં રહ્યા એની અસર દેખાય છે. એ વાત સાચી. હું ઘણું બધું શીખી છું એમની પાસેથી. અને સાચું કહું ને તો અનુશ્રીનું પણ પરફેક્ટ ઘડતર થશે ત્યાં. થોડાક દિવસ તો મને મમ્મીજીના લીધેલા નિર્ણય પર શંકા થઈ કે ક્યાંક એમનો આ નિર્ણય ખોટો તો નથી ને. પણ જ્યારે હું ત્યાં રહીને ત્યારે મને બધું ક્લિયર થઈ ગયું કે મમ્મીજીનો લીધેલો આ નિર્ણય અનુશ્રી માટે પરફેક્ટ છે. માન્યું ત્યાં ઘડતર થતું હશે, પણ જેણે અહીંયા અનુશ્રીને બગાડી છે એમના હાથ પણ ત્યાં સુધી પહોંચી શકે છે. એટલે ભાભી, હું હમણાં જ સાંભળીને આવી, મામા અનુશ્રી માટેની બધી જ સુખ સુવિધા ત્યાં વઢવાણ પહોંચાડી રહ્યા છે. શું? ના ના, એવું ના થવું જોઈએ. અરે, હું હમણાં જ મમ્મીજીને વાત કરું છું ને આ થતા અટકાવું છું. ભાભી, તમે નહીં અટકાવીશું. તમને તો ખબર જ છે ને, મામા એકવાર ધારી દે પછી એમને કોઈ જ અટકાવી નથી શકતું. અને મને કેમ એવું લાગે છે કે વઢવાણમાં 1-2 જોરદાર ધડાકા થવાના છે. પદ્મા આંટી, તમે અહીંયા મારા રૂમમાં શું કરી રહ્યા છો તમે? હા, તમે? હું તારા રૂમની સાફ સફાઈ કરતી હતી. અહીંયા આવીને જોયું કે બધું કેવું પડ્યું છે તો મને એમ થયું લાવ બધું મૂકી દઉં, ગોઠવી દઉં. પણ મને છે ને આંટી વાંટી નહીં કહેવાનું, તારી કાકી છું, મને કાકી કહેવાનું, સમજી? ઓકે કાકી, પણ કેમ આજે અચાનક જ મારા રૂમની સાફ સફાઈનું મન થઈ ગયું? એમાં એવું છે ને, મને એમ હતું કે તું મને અહીંયા મળીશ એટલે હું તને મળવા અહીંયા આવી. તને ઓલી ભાભીએ લીલી સાડી નથી દીધી? લીલી સાડી ઈ મારે જોતી છે. હવે તું મને મળી ને અહીંયા એટલે મને એમ થયું કે લાવ આ બધું હમ ઉતરું કરી દઉં. ઓલી સાડી દે ને મને, લીલી સાડી. ફાઇન. લો. હા આજ પણ પદ્મા આંટી, હા કાકી, હા નેક્સ્ટ ટાઈમ હું રૂમમાં ના હોઉં ને તો પ્લીઝ આવવાનું નહીં અહીંયા. મેં તને જ પાડી હતી. કેમ પૂછ્યા વગર કોઈના રૂમમાં જવાય? ન જવાય. અત્યારે સાસુ છે ને, આખું ઘર આપણું છે, ગમે ત્યાં જઈ હકાય એવી છૂટ દઈ રાખી છે એટલે હું તો આવી ગઈ. હવે આગલી વારથી નહીં આવું બસ. બાકી તને કહી દઉં, હું છે ને પારકી ટાકણીને હાથ અડાડું એમાંની નથી, સમજી ને? હા
જેની પાસે સૌથી ઓછી આશા હતી એમણે નોક કર્યું. આવો. બટ રિયલી આઈ એમ સરપ્રાઇઝડ. મને શીખવાડતા આવડે છે તો શીખતાય આવડે છે. હશે હું એમ કેવા આવી હતી તને કે તું પગ ફેરા માટે જાસ તાર ઘરે તો તને ઓલો ખાનદાની હાર આપ્યો તો ને મેં એ પહેરીને જાજે. એટલો ભારે હાર. પરિવારની વાત હોય ત્યાં આવું બધું પૈસા વૈસા ન જોવાના હોય. અને આમ પણ તમારા સુરતમાં તો પહેરતા હશે ને બધા આવા મોંઘા ભારે હાર. પૈસાની નહીં પણ ભજનની વાત કરી રહી હતી. પણ હું મૂલ્યની જ વાત કરતી હતી. અને માણસનું મૂલ્ય એને હું પહેર્યું છે એનાથી નહીં પણ એના ચરિત્રથી અંકાય. રહેવા દે, બહુ મહેનત કરમાં, હમણાં તારા માથા ઉપરથી જશે, હમણાં નહીં સમજાય, પછી વાત. મૂળ મુદ્દાની વાત ઈ કે તું ત્યાં તારા ઘરે પહોંચે ને ત્યારે આપણા ઘરનો ઈ હાર તારે પહેરેલો હોવો જોઈએ, બસ. ઓકે. હાની ગઈ હા. આ બિસ્તરા પોટલા ભરવા મદદ કરું. વોટ? બિસ્તરા? આ હું ભરસ ઈ આ બેગ છે. આ ઈ ભરવામાં મદદ જોઈએ છે, કરી આપું? નો થેન્ક્સ, આઈ કેન મેનેજ. હે જરાક મને સમજાયું બોલતી જાને. હું જાતે કરી લઈશ. હા એમ બરાબર. હારું, પોતાનું આટલું કામ તો જાતે કરે છે, હારું કહેવાય. ચલાવે રાખો. ઘરે પહોંચતા પહેલા હાર પહેરવાનો છે ને? તું ઘર આવતા પહેલા હાર પહેરી લઈશ. અહીંયાથી કોણ પહેરીને જશે? પણ હા, ભૂલી જાઉં એ પહેલા બેગમાં મૂકી દઉં તો આ રુદ્રની માળી છે ને માથું ખાઈ જશે મારું. હાર અરે હાર તો અહીંયા જ મૂક્યો હતો. ક્યાં ગયો? यार खानदानी हार गयो क्या? गॉड, चोरी થઈ ગયો છે. અનુશ્રી, હવે શું કરીશ તું? શું કરું અનુશ્રી? વિચાર, શું કરું? શું કરું હવે? રુદ્રની વાડીને સાચું કહી દઉં? કહી જ દઉં છું. ના 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 ના, એમને ખબર પડશે કે ખાનદાની હાર ખોવાઈ ગયો છે તો હું ગઈ છોડશે જ નહીં મને. તો પછી શું કરું? વિચાર શું કરું? ડેડાને કોલ કરું. હા, ડેડા માટે તો આવો હાર અરેન્જ કરાવવાનું મતલબ 10 મિનિટનું કામ છે. યસ, એ જ કરું. પણ એમને રેફરન્સ શું આપીશ? મારી પાસે તો હારનો ફોટો પણ નથી. કેમ આવી જવાબદારી મને આપી? ભાભી પણ નથી, નહીં તો એ જ બધું સંભાળી લે. ઓહ યસ, ભાભી. એમને કોલ કરું છું, એ પાક્કો કંઈક રસ્તો કાઢશે. હા
હેલો ભાભી, આઈ એમ ગોન. શી વિલ કિલ મી. હુ વિલ કિલ યુ? શું થયું છે? શું બોલે છે આ? કહીશ મને? ભાભી, એમાં શું કહું તમને? એકચ્યુઅલી છે ને, અનુશ્રી, આ શું કર્યું તે? આઈ નો ભાભી, બહુ જ મોટી મિસ્ટેક કરી છે અને મારી સાસુ મને છોડશે જ નહીં. પણ હવે મને કંઈ સમજાતું નથી કે હું શું કરું, એટલે જ મેં તમને કોલ કર્યો છે. અનુશ્રી, સૌથી પહેલા તો તું રિલેક્સ કર. એક જગ્યાએ બેસ શાંતિથી અને પછી વિચાર કર અને પછી ચેક કર. 100% હાર ત્યાં જ ક્યાંક હશે. અરે, મેં કર્યું જ બધું ચેક કર્યું, પણ હાર નથી ક્યાંય મળી રહ્યો. એમ? ટ્વાઇસ? જો તે બધું જ ચેક કરી લીધું છે તો પછી હાર ત્યાં મળી કેમ નથી રહ્યો તને? તમે અહીંયા મારા રૂમમાં શું કરી રહ્યા છો તમે? હા, તમે? હું તારા રૂમની સાફ સફાઈ કરતી હતી. યસ, હવે મને ખબર પડી ગઈ કે મારે શું કરવાનું છે. ભાભી, હું તમને થોડી વારમાં કોલ કરું છું. હે ભગવાન, આ છોકરી પણ એક પછી એક નવી મુસીબતો ઊભી કરી જ દે છે. પદ્મા કાકી મારા રૂમમાં શું કરી રહ્યા હતા? નવી વાવ, સાહિલ, લાવ, બીજા ફ્રૂટ્સ જોઈએ છે ને તમારે? ના, કિચન અને બીજી બધી ડ્યુટીમાંથી ફ્રી થઈ ગયું. હા, બોલો ને, શું જોઈએ છે તમારે? કરિશ્મા, આજે કેટલા દિવસો પછી તો તું આટલું શાંતિથી મળી છે. સાહિલ, તમે ક્યારથી આમ દિવસો ગણવા લાગ્યા? જ્યારથી તને મિસ કરવા લાગ્યો ને ત્યારથી. કરિશ્મા, આપણે ઘણા દિવસોથી બહાર નથી ગયા ને. ચાલ, આપણે ટૂર પર જઈએ. હનીમૂન પાર્ટ 2. સાહિલ, તમે શું આજે શોખ પર શોખ આપો છો મને? એકચ્યુઅલી ઘણા સમયે આપણે આવી મુમેન્ટ શેર કરીને એટલા માટે. સાચું કહું, મેં પણ તમને બહુ મિસ કર્યા જ્યારે હું અડવાણ હતી ત્યારે. તો પછી મને કીધા વગર ગઈ કેમ તું? જવું પડ્યું, તમને તો ખબર છે ને. પણ હું આપણી અનુ માટે બહુ ખુશ છું. સરસ ઘર મળ્યું છે. એ ઘર તને અનુશ્રી માટે સારું લાગે છે? પરફેક્ટ લાગે છે. હા, અનુશ્રીને હમણાં થોડું ઓડ લાગશે, પણ જ્યારે બધું બરાબર થવા લાગશે ને, એટલે તને લાગે છે એવું થશે? 100% થશે સાહિલ. શું થયું સાહિલ? કઈ નહીં,
આ જ પ્રોબ્લેમ છે સાહિલ તમારું બિહેવિયર મારા માટે આમ અચાનક બદલાઈ જાય છે. હમણાં થોડી વાર પહેલા તમે કેટલા રોમેન્ટિક હતા, હવે આમ અચાનક જાઓ છો. સાહિલ, શું થયું છે? પ્લીઝ ટોક ટુ મી. શું વાત કરું તારી સાથે? તું વાત જ એવી કરે છે ને કે તારી સાથે વાત કરવું નથી ગમતું. તારી પાસે સુખ સાહેબી છે ને એટલે તને મારો પ્રેમ પ્રેમ લાગે છે, પણ ત્યાં મારી બેન અનુશ્રી પાસે કાંઈ જ નથી. તારી પાસે સગવડ છે ને એને તું સુખ માને છે. ના સર, જો તમને એવું લાગતું હોય કે હું આ બધી સગવડોને કારણે સુખી છું તો એવું નથી. હું સુખી છું, તમારા કારણે સુખી છું સાહેબ. અને હા, ઘરમાં ભલે સગવડો નથી પણ સુખ ચોક્કસ છે. હું જાઉં છું, મારે કામ છે. ભાભી મરે. ભાભી મારી વાત સાંભળો ને. બોલો બોલો, શું છે? તમને તમારા ભાષણ સાંભળવા માટે કોઈ મળ્યું નથી ને હવે મારે સાંભળવાનું છે, એવું છે ને? ના ભાભી, હોતું હશે એટલે આમ. હા હાલો તો પછી બોલવા માંડો, ફટાફટ સાંભળું છું. એમાં એવું છે ને ભાભી, હા, કે આ વખતે ચૂંટણીમાં હું 40 વોટથી નહીં પણ 4 વોટથી હારવાનો છું, અને ઈ હાટુ હું આટલી બધી તૈયારીઓ કરી રહ્યો છું. તો મેં પહેલી વાર સાંભળ્યું કે કોઈ હારવા માટે તૈયારીઓ કરે. એ ભાભી, એ ગયા વખતની ચૂંટણીમાં હું 40 વોટથી હાર્યો હતો, અને આ વખતે 4, અને એના પછીની 4 વોટથી હું જીતીશ, અને પછી 40 વોટથી હું જીતવાનો છું. ભારે મહત્વાકાંક્ષી કેવો તમે. ભાભી 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 આને મજાક ના બનાવો. સમજી ગયા તમે. સારું સારું. ઓલો જયંતિ સોની છે ને, ઈ પણ ઈ જ કહેતો હતો કે આ વખતે તમે બહુ ઓછા વોટથી હારવાના છો. હા, એ સારું થયું. એટલે 4 વોટથી હારવાનો છું ઈ? અરે ના, હવે ઓલા જયંતિ સોની નામ લીધું ને, મને વાત યાદ આવી મહત્વની રહી જશે પછી. ઓલી નવી વાવ, એ નવી વાવ, જરાક અહીંયા આવતો. તમે મને બોલાવી? સાંભળ, તને ઓલો ખાનદાની હાર આપ્યો તો ને મેં, ઈ જરાક લઈ આવતો, મારે વજન કરાવવું છે. જા ફટાફટ. ઓ ડેમ. હે? કેમ 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 એટલે? કેમ એટલે શું વળી? સુરભી જાસ્મીનનો વિચારે કરવાનો હોય ને મારે. ઘરની દીકરીઓ છે, એ લોકોની માટે બધું જમા કરવાનું છે, તો એ બંને માટે પણ મારે આજ વજનનો આવો ને આવો હાર બનાવડાવવો છે, એટલે કહું છું. હવે સમજી ગઈ? તને કહું છું, સમજી ગઈ? હા, જા લે આવ જટ. આ ગોકળ ગાય બિચારી એક તો ધ્યાન દે રહી છે. ગોડ, અમે તો હમણાં ઝાડ માંગી લીધો છે, હવે શું કરું? શ્રી, હવે તો કોઈ જ રસ્તો નથી, બધું સાચે સાચું એમને કહેવું જ પડશે. કહી જ દઉં છું, કહી દઈશ કે આમાં મારો કોઈ ફોલ્ટ નથી, મેં તો હાર કબડમાં જ મૂક્યો હતો. હા, પણ તું કેવી રીતે કરીશ? જોકર, યસ, જોકર ને કહું છું. પણ બહુ સ્માર્ટ બનતો હોય છે ને, હવે એ જ કંઈક રસ્તો કાઢશે.